માંડવીના સલાયા દરિયામાંથી જહાજ તણાયું હોવાની વિગતો અત્યારે પ્રકાશમાં આવે છે। હાલ આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જ્યાં સલાયાના નદીમાં લાંગરેલું જહાજ તણાઈ ગયું। પૂરના કારણે લાંગરવામાં આવેલું જહાજ તણાયું છે, ત્યારે ઉપરવાસમાં સારો વરસાદ વરસ્યો। વરસાદને કારણે ઘોડાપૂર આવ્યું, જેના કારણે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું। તો કચ્છથી આ વિગતો સામે આવી, જ્યાં માંડવી સલાયાના દરિયામાંથી જહાજ તણાઈ ગયું છે। પૂરના કારણે લાંગરવામાં આવેલું જહાજ તણાયું છે। તો સલાયાના નદીમાં લાંગરેલું જહાજ તણાઈ ગયું હોવાની વિગતો અત્યારે પ્રકાશમાં આવે છે। ઉપરવાસમાં ધોધમાર વરસાદ ખાબક્યો, જેના અનુસંધાને ઘોડાપૂરની સ્થિતિનું નિર્માણ થયું અને જેના લીધે જ જહાજ તણાઈ ગયું છે। તો લાંગરેલું જહાજ તણાઈ ગયું હોવાની વિગતો અત્યારે કચ્છના માંડવીના સલાયાથી સામે આવે છે, જ્યાં પૂરના કારણે લાંગરવામાં આવેલું જહાજ તણાયેલું જોવા મળી રહ્યું છે। ઉપરવાસમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જેના અનુસંધાને ઘોડાપૂર આવ્યું અને આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું। જળ સપાટીમાં સતત વધારો થયો, ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી અને જેના લીધે દરિયામાંથી જહાજ તણાઈ ગયું છે। સલાયાના નદીમાં લાંગરેલું જહાજ તણાયું હોવાની વિગતો સામે આવી છે।